આજરોજ સુરત બેસ્તાન આવાસમાં એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। કુખ્યાત કાસિમ ઉર્ફે કટેલા દ્વારા મહિલા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સુરત બેસ્તાન આવાસમાં આવેલ સી બ્લોકમાં રહેતા કાસિમ ઉર્ફે કટેલા અને એના ભાઈ અને ભત્રીજો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા કાસિમ ઉર્ફે કટેલા અને એના ભાઈનું નામ સઈદ વજીર શેખ સાબિર સઈદ શેખ દ્વારા હાથ ઓછીના રૂપિયા માંગવા જતા મામલો મારામારીમાં પલટાયો હતો, જેમાં રૂપિયા માંગવા જનાર સકીના ફિરોઝ શેખ અને મુસ્કાન પર ગુલામ હુસૈન પર તલવાર અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। આવા રીઢા ગુનેગારને કારણે અનુસાર બેસ્તાન આવાસમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। તલવાર અને રેમ્બો છરા વડે એક મહિલા અને એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।